હવે આમાં પાણી ગળી ગયા હોય એટલે પૂરું. જો આવી રીતે કાંક થઈ ગયું છે. ગાડી હરખી હાલતી નથી તો જવું છે પાછું તળાજા. તો હાલો કાંઈ ગાડી લઈને ભાગવી હવે, કારણ કે આજ મારી માણકી થઈ ગઈ છે ખરાબ. તો જોયો હવે આપણે આ ગાડી છે આપણી. હવે આને હરખી વ્યવસ્થિત કરવી છે. તો જવું છે તળાજા. હાલો હવે તો દર્શક મિત્રો આપણે હવે નીકળી ગયા છીએ તળાજા જવા માટે. જોઈ લો આપણે ખૂબસૂરત નજારો અને મસ્ત મજાનો આપણે હવે નીકળી જવાનું છે. અને જોરદાર રીતે આપણે ગાડીનું ફર્સ્ટ ક્લાસ કામકાજ કરવાનું છે. જોઈ લો એનું કાંઈક મસ્ત મજાનો વરસાદનું વાતાવરણ હતું એટલે આપણે નીકળી ગયા છીએ. અને ભાઈ એક નંબર નજારો છે એનો. અને આ જગ્યાએ મંદિર છે આપણે મહાદેવનું મંદિર. તો આપણે ભાદરવીના મેળાએ આપણે આ જગ્યાએ મેળો થતો હોય છે મિત્રો. અવશ્ય જોઈ લો. આ છે આપણી કાંઈક સરસ મજાની ગાડી મિત્રો. હાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. ચેનલમાં ન હોય જો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અને ગાડી પણ હવે કમ્પ્લીટ થવાની તૈયારી છે. જવું છે અને ફૂલ વાદળછાયું વાતાવરણ છે. જોઈ લો આ બાજુ. અને જવાનું છે પછી તળાજા. અડધે પહોંચ્યો છું. હેરાન કરવા મળે ગરમ થઈ જાય એટલે પછી કમ્પ્લીટ થઈ જાય. તો હવે પછી ચાલુ થઈ ગઈ. આ બહુ હેરાન કર્યો, આખો દી હેરાન કર્યો છે. તો હવે હલો જલ્દી પહોંચી જવી તળાજા. હવે આવો અવાજ આવે છે ભાઈ ગાડીની અંદર. તેરમાં ન કાઢો તો આવી રીતે થાય. આમ કાંક હેરાન ગતિ કર્યા છે આજ તો પૂરેપૂરા. કંઈક ભારે કરી જો અહીંયા કાંઈ વાંધો નથી. શેત્રુંજી ડેમ છે ને ઓવરફ્લો થઈ ગયો છે. અને જુઓ તમે અત્યારે અહીંયા ડેમ ફૂલો આવે છે પાણી. ઉલ્લા પણ જો આવે તે જો અહીંયા આવે પાણી. અને આપણે જતા હતા તળાજા એમાં જ તે જો અહીંયા પાણી જુઓ તમે. અહીંયા હવે ફૂલ ધાર જો અહીંયા આવવા મળી છે. આ બાજુ આવે છે પાણી આપણે જોરદાર છે ને. બાકી જો આપણને પાણી જો આવે તે જો આવે. આ બધું પાણી આવે છે જો અહીંયા તમે જો કેવું થાય જો. હવે આમાં પાણી ગળી ગયા હોય એટલે પૂરું. જો નીચે જુઓ તમે છે કાંઈ અહીંયા કેવું મસ્ત મસ્ત લાગે જુઓ તમે. પાણી થઈ ગયું ઓવરફ્લો. ને એક ભાઈ જો અહીંયા ઊભા ગાવડા સારે ભાઈ જો અહીંયા ઓવરફ્લો થઈ ગયો. હવે આ ધીમે ધીમે જે દેખાય ને જો આ એ આખા ઓલામાં એટલે સુધી થઈ જાય ઠેઠ આ બાજુ લગી છે ને. બાકી જો આ બધું જે દેખાય ને બધું અહીંયા પાણી પાણી થઈ જાય આખું અહીંયા લગી થઈ જાય લાગટ. થોડી ખરાબ થઈ ગઈ છે પણ હવે સારી થઈ જાય. એ પહેલાં લાઈને મસ્ત પાણી જાય જુઓ તમે મિત્રો. બધા લોકો પાછું જોવા આવ્યા પાછા પાણી ભાળી ગયા એટલે આજે જો અહીંયા પાણી કેટલું જાય જુઓ તમે. સરસ મજાનું પાણી જાય જો. હજી અહીંયા એક આવ્યું નથી. હાલો દર્શક મિત્રો પાણી તો આવી ગયું જુઓ તમે. અહીંયા કેટલું બધું પાણી આવે. આ આખું આવવા બધું અહીંયા એટલું આખું બરકત થઈ ગયું. ઓલા પણ જો જુઓ તમે. એ બધા લોકો જો આવે સ્કૂલમાંથી. આપણી ગાડી લઈને હવે ભાગવી નકર આપણે પાણીમાં તણાઈ જશું. આમ તો જો કે ચાલુ જ છે જો આપણી ગેરમાં અવાજ આવે ને એમાં. હવે
સરસ મજાનું પાણી જોઈને ગાડી આપણી હવે રિપેરિંગ કરી નાખવી. જો આ બધું થઈ ગયું છે, પાણી હવે વહેતું જોરદાર બાકી છે ભાઈ. આ વાદળા જો વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ છે. હાલો હવે બને રહ્યું. મિત્રો પહોંચી ગયા છીએ આપણે તળાજા. અને જો અહીંયા વરસાદ આવે છે ને એટલે પાણી આવે આ જગ્યાએ. જો બધું પાણી જ આવે છે. તળાજા પહોંચી ગયા છીએ આપણે હવે. તો હાલો હવે કાયકા પહોંચી જઈએ. ગયા છીએ આપણે ગેરેજમાં ભાઈબંધની પાસે. હવે જોઈ ગાડીની ક્લેશ વગર કરી દીધી. જો ક્લેશ બેસ નથી નક્કી કરી છે આ ભાઈએ. એ ભાઈ હમું જો જરાક. હા ભાઈ ગાડી રોબન વાળી દીધી. મિત્રો જો આ છે આપણે ગાડીનો ક્લેશ છે, સરસ મજાનો હતો ને એ ભાંગી ગયો છે. અને હવે પાછો આપણે નવો ક્લેશ નાખવાનો છે. જુઓ તમે એવું કાંક થઈ ગયું છે આપણે ક્લેશ એ. હાલો મિત્રો કન્ટિન્યુ પછી બ્લોગમાં બનાવી રહેજો. ગાડી થઈ ગઈ છે ચાલુ હોય. કારીગર થઈ ગયા રેડી હવે. તો દર્શક મિત્રો છે ને આપણે સરસ મજાનું ગાડીને જો ઓઇલ પણ નીકળી ગયું છે. અને હવે આપણે પી લેવી ચા મિત્રો. તો હાલો આપણે બધા ચા પીવા માટે ને ભાઈએ જો સરસ મજાની ગાડી આપણે કરી દીધી છે કમ્પ્લેટ. તો આવજો મિત્રો કન્ટિન્યુ બ્લોગ. તો સરસ મજાનું મિત્રો આપણે ગાડીનું કામકાજ થઈ ગયું છે કમ્પ્લીટલી. અને ભાઈ જોરદાર મિત્રો કામકાજ ચાલુ થઈ ગયું છે. તો ભાઈ જો શરૂઆત કરી દીધી છે. એનો લાઈક કરી દેજો મિત્રો. અને જોઈ લો બાકી હવે એને પૈસા પાને લઈને કમ્પ્લીટ કરી દીધું છે ભાઈ. ને તો બસ હાલો મિત્રો શું છે કે વધારે તો કાંઈ નહીં. આ છે આપણે કઈ જગ્યાએ ગાડી રિપેરિંગ કરાવવી છે મિત્રો. છે ને આપણે તળાજા છે શુભમ ગેરેજ નામનું ભાઈનું ગેરેજ છે. ને આપણા ખાસ ફ્રેન્ડ છે મિત્રો. અને મિત્રો જોઈ લો આ છે કંઈક આપણે મશીન જે છે જે પ્રેસ થઈને આલે. જોઈ લો મને તો હાથમાં બંદૂક પકડાઈ દીધી. બોલો કેવું છે મિત્રો જોઈ લો તમે. મિત્રો આનો ઉપયોગ છે કઈ કઈ બાબતમાં ઉપયોગ કરવાનો આવે અવશ્ય કોમેન્ટમાં કહી દીજો મિત્રો. અને સરસ મજાનું ભાઈનું કામકાજ હતું. તો હાલો ભાઈ આપણે બંદૂકને મારી દેવી ગોળ. અને ભાઈએ તો સડાઈ દીધો માવાનો કેપ. અને બાકી હવે ભાઈ માવો બનાવે છે. માવો ખાવા મીડ્યા છે એમ. તો ભાઈએ તો બનાવી દીધી ગાડીને કમ્પ્લીટ કરી દીધી બાકાજી કે બોલાવાની. બાકી જોઈ લો તમે ભાઈ. Oh my god. અને ભાઈએ તો એન્જિનને પણ કરી દીધું નોખું. આગળ એન્જિન પણ થઈ જાય નોખું. ભાઈ ફોડીઓ ખોલી નાખ્યા છે હવે. એવું તો નહીં દાદા મશીન આવી ગયા. કા હરીશભાઈ બાકી ભૂકા કાઢ નાખ્યો ભાઈ. એન્જિન ખોલી છે ને ભાઈ લ્યો. ભાઈ તો હવે એન્જિન પણ ખોલી નાખ્યું. બોલો જોઈ લો આવું કાંક હતું એન્જિનમાં. કાંક જોવો તમે બરોબર ખોલીને કમ્પ્લીટ થઈ ગયા. જો સોબન વાળી દીધું મારી ગાડીનું એન્જિન. જો ભાઈ કારીગર જોવો તમે. જો ભાઈ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે આપણી ગાડીને. જોવો તમે અહીંયા છે ને જો પ્રક કરવા માંડ્યા હવે. ફૂટે હો ભાઈ. હા એન્જિન બેન્જિન ભાઈ આખું સકડા બધા ભવડાઈ ગયા હતા. ખોલવા પીડ્યા હવે. અને માવો બાવો ખાઈને હવે સોંટી ગયા છે ભાઈ. આજ તો કે બાકાજીકી ફૂલ બાકાજીકી બોલાવી દેવાની છે ભાઈ. Oh my god. ગરમ પડે ને હા જો આવું કાંક થઈ ગયું છે. ઓલું આવે ને જો આખી ભાંગી ગઈ સોલાઈ ગઈ છે આખી. બહુ ભારે નુકસાની થાય. આવી રીતે કાંક થઈ ગયું છે. હવે આનો હવે હું કરવું કાંઈ હળ નહીં ઉજે ભાઈ. જો આ ઓઇલ આપણું આને બધા સ્પેર પાર્ટ. આ એન્જિનની પથારી ભરી ગઈ બોલો. એક સવારના 5 વાગે જાગી નીકળ્યા ને વગા કામ થયું. જે વગા એટલું કરી રહી કે પાછું મોટું ખર્ચો આવ્યો. જ્યાંનો ટાયર હરખા નથી ત્યાં જોવો તમે. આવું છે ભાઈ ગાડી રાખી એટલે કાક આવે છે તે
થોડાક ટાઈમ થઈ નવી લેવાની ગણતરી છે. થોડોક સપોર્ટ આપો એટલે આપણે નવી લઈ લીધી. બરોબર. જો ભાઈ એનું કામ સારું છે હો ભાઈ. આપણો મિત્ર છે તળાજા છે ભાઈ, શુભમ ગેરેજ નામ છે. સારું કામ છે ભાઈનું, આપણે ગમ્યું છે. તો સારું કરાવવું હોય તો અહીંયા આવી જજો ભાઈ. બરોબર. ગાડીની પથારી ફરી ગઈ તો આના કારણે. આ ટોપર છે, જો તમે જોઈ લો તમે આને. અને તો આવું બધું નીકળે જો તમે. આખી સોલાઈ ગઈ છે, તાર લેવા જવાની છે હવે. હું કરી લેવું બોલા ટોપર આટલું લેવા જાય કેટલા થાય હવે? કેટલા 70 રૂપિયાની ટોપરમાં આખી ગાડીની પથારી ભરી ગઈ, ધંધો ભાંગી ગયો, આજનું કામ આખું બની ગયું. આના કારણે મતલબમાં નાની નાની વસ્તુ છે ને ભાઈ ફૂકા કાઢે એટલે જીવનમાં એમ જ કેવી કે ભાઈ મોટા કરતાં નાની વસ્તુ કિંમતી હોય. બરોબર. તો હાલો ભાઈ આ નાનું છે કે મોટું હોય આપણે નાનાને તે ભાઈ માન સન્માન દેવું પડે. બરોબર. એવું જરૂરી નથી કે ભાઈ મોટા જ કાંક કરીએ કે નાની એવી પીન હોય ને તોય તે ભાઈ જરૂર પડે જ છે. એટલે આ દુનિયા બધાને જરૂર પડે ભાઈ. મારે જેમાં ભાઈને જરૂર પડે એમ. કા ભાઈ? એ ભાઈ અહીં ધ્યાન દો જરા. ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે તો ફિટિંગ થાય છે ધીમે ધીમે અને ભાઈનું કામ સારું લાગ્યું. ભાઈ અમુક ગેરેજવાળા પાસે ગયો હું, મને કે 600 રૂપિયા થાય, કોક કે મને કે 400 રૂપિયા થાય, કોક કે 500 રૂપિયા થાય. 70 રૂપિયાની પિન નાખવી પડી ખાલી ગેરની ઓલી ગેર નોટ પડતા ની ભવડાઈ ખાલી 70 રૂપિયા. આવું છે બધું. ભાઈ મને કીધું મને સારી કર્યું અહીં વીએ એટલે ભાઈ થોડુંક સારા ગ્રાહક હોય, સારા ગેરેજવાળા હોય, અનુભવી એની પાસે જઈશું. હા ભાઈ રમકડા ફોરી નાખશે આપણને. હજુ ને હા એમ. તો અત્યારે આ બધું ફિટ થાય છે. સારું કામ છે. આઈ લાઈક ઇટ. Oh my god. હું સકડી ફિટ કરી. ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ. હરેશભાઈ કામ કરી દીધું રેડી હો ભાઈ. હવે એવરેજ ને એવું તપાસ કરાવવાનું છે અને લાઇટનું હરકું કરવાનું છે, વોન હરકા કરવાનું છે એવું બાકી છે ને નાનું નાનું કામ બાકી કમ્પ્લીટ કરી દીધું છે ભાઈ. શુભમ ગેરેજ વાળાનું ભાઈ કામ એટલે એક કરો. જો ભાઈ રેડી થઈ ગયું છે. જો ભાઈ થઈ ગયા ઊભા. હવે 20 મિનિટ થઈ બાકી, પણ બાકી કામ એક નંબર. ગાડી ભાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. ગાડી અમારી થઈ ગઈ છે ભાઈ. વાંધો નહીં આવે. હવે કઈ વાંધો નહીં આવે ને ભાઈ. કાંઈક બોલો જ કરા. ગાડી નડે. ગાડી સીધી કરો ને માથે રહે. હાલો એમ કરી દો. હાલો ભાઈ ગાડી સીધી કરી દો. હાલો ભાઈ નીકળી ગયા છે. તૈયારી છે. જો આ બધું પાણી આવે, વરસાદી આવે છે. જો બધા છોકરા જો સાયકલ લઈને આટા મારે. જો કાઢો ભાઈ વરસાદ. તો અહીંયા પાણી પાણી કાઢી નાખે એવો વરસાદ આવે છે અહીંયા. ગાડી તો થઈ ગઈ છે હવે રેડી. હાલો વ્યવસ્થિત થઈ ગયું. હવે પાણી આવી ગયું ફૂલ છે ને. બાકી શેત્રુંજી જણ બધા લોકો અહીંયા જો આવે છે. અહીંયા બધા લોકો જો અહીંયા બધી ગાડીઓ બાડીઓ બધું ફોરવેલું બોરવેલું આવે. બધા લોકો જોવા આવે છે. જોવા બીક લાગે એવું પાણી છે. જો અહીંયા તમે છે ને. બાકી જો અહીંયા પાણી જોવો તમે એક નંબર પાણી. જો અહીંયા આપણે વાત કરતા જો પાણી આવ્યું જોયું. હવે અહીંથી તમને લાગે કે આમાં રે 10 દરવાજા શેત્રુજીના છોડ્યા છે મિત્રો. 10 દરવાજા છોડ્યા છે બધા. જો અહીંયા લોકો જોવા આવે છે. હાય હાય હાય. થોડા સાવચેતી રાખવી. પાણી ભૂકા કાઢી નાખે એવું પાણી. હા હા હા. ના બધા જો અહીંયા બધે આવવાની તૈયારી થઈ ગઈ. સાટ આવે જો તમે આ બાજુ. હા હા હા. એવો નજારો બાકી છે ને. બાકી જો બાકી છે ને વરસાદ આવવાની તૈયારી છે ને. બાકી જો અહીંયા નજદીક
એમ થાય કે અહીંયા પાણી આવે તો અહીંયા નજદીક લગી પાણી આવે એવો પાણી. હાલો ભાઈ ચાલો સબસ્ક્રાઇબ કરી લો, બાકી હાલો લાઈક મારજો. ગાડી થઈ ગઈ કમ્પ્લીટ હવે. બાકી જો અહીંયા વરસાદ અંધાર્યો છે, જો આ ટ્રેક્ટર આવે, બાકી જો બીક લાગે એવું છે ને. જો બધા જાય છે હવે. અને આમ જોવો તમે, હા હા એ હું પાણી આવે એ તમે જે કઈ આવી રીતે કમ્પ્લીટ થઈ ગઈ હવે. ગાડી બાડી એન્જિન બેન્જિન સરખું હતું કે નહીં તો વાંધો ન આવ્યો. સરસ મજાની ગાડી છે ભાઈ, રેડી. બાકી મોટો ખર્ચો આવે એમ હતો પણ ન આવ્યો, વાંધો ન આવ્યો. એટલું થઈ ગયું. જો વાડી આવી ગયો, વરસાદ માહોલ જો વાદળછાયું વાતાવરણ છે. તો આપણા ઉડે છે, જો અહીંયા આપણા કામકાજ ચાલે છે. તો આશા કરું કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મળશે જે આપણે નવા વિડીયોની અંદર નવા સોચને જૂનની સાથે. જય લીધાને જય માતાજી, જય માં મોગલે. જોઈ લો આવું કાંક સરસ મજાનું અમારી વાડીનું વાતાવરણ છે. તો હાલો મિત્રો મળીએ આપણે નવા બ્લોગમાં. બાય બાય.